પર પ્રથમ નજર કરીએ જૂનાગઢથી આ સમાચાર। માજી મંત્રી જસા બારડ સામે ફરિયાદની અરજી કરાઈ છે। કરોડોના નાણાંનો દુરુપયોગ કર્યાની ફરિયાદની અરજી છે। જસા બારડ અને પુત્ર સહિત 3 સામે અરજી કરાઈ છે। જિલ્લા સહકારી બેંકના એમડીએ ડોલર કોટેચાએ અરજી આપી છે। માજી મંત્રી જસા બારડ સામે ફરિયાદ નોંધવા અરજી કરાઈ છે। મહત્વપૂર્ણ સમાચાર, કરોડોના નાણાંનો દુરુપયોગ કર્યાની આ ફરિયાદ કરવા અરજી કરવામાં આવી છે। જસા બારડ અને પુત્ર સહિત 3 સામે ફરિયાદ નોંધવા અરજીમાં ઉલ્લેખ કરાયો છે। જિલ્લા સહકારી બેંકના એમડીએ આ અરજી આપી છે। હનીફ ખોખર સંવાદદાતા જોડાયા છે અમારી સાથે ફોન લાઈન પર। હનીફ, શું આ સમગ્ર મામલો છે અને અરજીમાં કઈ બાબતોની નોંધ કરવામાં આવી છે? जी हाँ निश्चित आ आखी घटना एवी है कि आखी सहकारी डिपार्टमेंट ने लागे वळगे छे। आ घटना लईने अने जसाभाई बारड छे माजी मंत्री हमणां जे सोमनाथनी सीट उपरथी हारेला छे ए जूनागढ़ जिला सहकारी बेंकना चेरमेन छे अने सूत्रापाडानी अंदर जे मार्केट यार्ड छे तेमना चेरमेन दिलीप जसाभाई बारड एटले के जसाभाई बारडना पुत्र छे। ते बंने सहकारी संस्थाना ऊंचा होद्दाओ पर छे त्यारे जूनागढ़ जिला सहकारी बैंक मांथी मार्केट यार्ड बनाववा माटे 12.5 करोड़ रूपियानी लोन लेवामां आवी छे अने डॉलरभाई कोटेचाना आक्षेपो एवा छे के आ छे नाणांनो दुरुपयोग करवामां आव्यो छे। सहकारी कायदाओ जे छे गुजरात स्टेट कोऑपरेटिव बैंक फेडरेशननुं जे आखुं माळखुं छे तेमना जे नियमो छे एमनी सरेआम भंग करवामां आव्यो छे અને ડોલરભાઈ કોટેચા છે એ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એમડી છે એટલે એમડીએ ચેરમેન વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે અને કરોડો રૂપિયાના જે આ ખોટા લોન મંજૂર કરવામાં આવી છે એમની સામે આક્ષેપો થયા છે અને એ અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। હનીફ, માજી મંત્રીએ શું આ બાબતે પ્રતિક્રિયા કોઈ આપી છે? અને અન્ય એક સવાલ પણ એ થઈ રહ્યો છે કે લાગી રહ્યું છે કે આ વિવાદ આગળ જતા હજુ વકરી શકે છે। આ વિવાદ મોટો થવાનો છે કારણ કે સહકારી બેંકોમાં જ્યારે કાળુપુર કોઓપરેટિવ બેંક અને એ બધા જે ભૂતકાળમાં જે કૌભાંડો થયા હતા તે પણ આ પ્રકારના જ હતા અને ત્યાર પછી આજે ફરીથી સહકારી બેંકોની અંદર આ એક મોટું કૌભાંડ કહી શકાય એવું બહાર આવે એવી શક્યતાઓ છે અને આગળ જતા મોટું સ્વરૂપ લેશે કારણ કે આ જે આખી ઘટના છે જે લોન આપવામાં આવી છે સંપૂર્ણ રીતે સહકારી કાયદાના નિયમ પ્રમાણે ગેરબંધારણીય છે અને એ અંગે खुद डॉलरभाई कोटेचा એટલે કે એમડી છે એમણે ફરિયાદ નોંધાવી છે। નિશ્ચિત બિલકુલ હનીફ, અપડેટ લઈશું। ધન્યવાદ જાણકારી માટે। તો માજી મંત્રી જસા બારડ સામે ફરિયાદની અરજી, કરોડોના નાણાંનો દુરુપયોગ કર્યાની ફરિયાદની અરજી કરવામાં આવી છે। જસા બારડ પુત્ર સહિત 3 લોકો સામે ફરિયાદ કરવા અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ડોલર કોટેચાએ આ અરજી આપી છે અને જે રીતે અમારા સંવાદદાતા હનીફ ખોખર જણાવી રહ્યા હતા કે આગળ જતા એક મોટું કૌભાંડ બહાર આવે તેવી પણ શક્યતા છે કારણ કે અગાઉ જે આવા પ્રકારના વિવાદ અને કૌભાંડ સામે આવ્યા છે તેવું જ ક્યાંક આક્ષેપ માજી મંત્રી પર થઈ રહ્યા છે પરંતુ એ તપાસનો વિષય બની રહેશે કે હકીકતમાં જે આક્ષેપ માજી મંત્રી પર લગાવવામાં આવી રહ્યા છે, જસા બારડ પર જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તેમાં તથ્ય કેટલું છે। પણ એક ગંભીર આક્ષેપ છે આ કરોડોના નાણાંની દુરુપયોગની આ ફરિયાદ કરવા અરજી કરવામાં આવી છે। અને આ સમાચારથી હવે રાજકીય માહોલ પણ ગરમાય તો નવાય નહીં પરંતુ માજી મંત્રી જસા બારડ જૂનાગઢના એક અને સૌરાષ્ટ્રમાં મોટું નામ ધરાવે છે, મંત્રી રહી ચૂક્યા છે અને એક માજી મંત્રી પર આવા પ્રકારના ગંભીર આક્ષેપ, અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે। આક્ષેપથી ફરિયાદ નોંધવા માટેની અરજી કરવામાં આવી છે। જસા બારડ, તેમના પુત્ર અને એમ મળી કુલ 3 વ્યક્તિ સામે ફરિયાદ થાય તેવો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અરજી કરવામાં આવી છે। જિલ્લા સહકારી બેંકના એમડી છે જેમણે અરજી કરી છે ડોલર કોટેચા।
અને કરોડોના નાણાંનો દુરુપયોગ કર્યાનો આ અરજીમાં ઉલ્લેખ છે, જેથી ફરિયાદ કરવા અરજી કરાઈ છે. હજુ સુધી માજી મંત્રી જશા બારડની કોઈ પ્રતિક્રિયા આવી નથી, ના તો તેમના કોઈ પુત્રની પ્રતિક્રિયા આવી છે. પરંતુ એ તપાસનો વિષય બની રહેશે કે આ જે સમગ્ર મામલો છે તેમાં તથ્ય કેટલું છે, તથ્ય શું બહાર આવે છે. પરંતુ એક કદાવર નેતા અને મંત્રી રહી ચૂકેલા નેતા પર કરોડોના નાણાંના દુરુપયોગનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. એટલે ચોક્કસથી એક મામલો રાજકીય રીતે એક મહત્વપૂર્ણ બની રહે છે. તો માજી મંત્રી જશાભાઈ બારડ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. બારડ સાહેબ, આપની પર આરોપ લગાવવામાં આવ્યો છે, જિલ્લા સહકારી બેંકના એમડી ડોલર કોટેચાએ આરોપ લગાવ્યો છે કે કરોડોના નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. શું પ્રતિક્રિયા આપની? મારી પ્રતિક્રિયા સ્પષ્ટ છે કે વર્ષોથી આ જુનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ઘણા વર્ષોથી હું પ્રમુખ છું અને એક પણ પૈસાનું નિયમ વિરુદ્ધ પૈસાનું ધિરાણ કરવામાં આવેલ નથી. આ તો બે બુનિયાદ આક્ષેપો છે અને હું વખોડી પણ કાઢું છું. અને અરજી ખાલી કરી છે, અરજી કરીને એફઆઈઆર કે કોઈ અરજી ખાલી દઈને ગયા છે. અને કોઈ પણ સંજોગોમાં આ વાત તદ્દન અને ખોટી વાત છે. જે ફરિયાદની અરજી આપી છે એ ખોટી છે. બારડ સાહેબ, 18મી તારીખે 18/1 ના રોજ અમારે 18મી જાન્યુઆરીએ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી છે. એના કાવા દાવાના ભાગરૂપે હોઈ શકે એવું હું માનું છું. એટલે રાજકીય લાભ લેવા અથવા તો કોઈ સ્થાનનો લાભ લેવા માટે 18મી સ્પષ્ટ કહું કે હું ઘણા વર્ષોથી પ્રમુખ છું. 18/1 ના ફરી પાછી પ્રમુખની ચૂંટણી છે, એટલે એના અનુસંધાનમાં લાભ લેવા માટે આ વાત હોઈ શકે. જશાભાઈ, સવાલ એ પણ થઈ રહ્યો છે, જો આપ કહી રહ્યા છો કે આ વાત તદ્દન ખોટી છે અથવા તો રાજકીય લાભ માટે, તો શું જશા બારડ ડોલર કોટેચા સામે કોઈ એક્શન લેશે? શું બદનક્ષી કે એવો કોઈ મામલો જશા બારડ ઉઠાવશે? જરૂર જણાય, બધું બદનક્ષી કરવાની જરૂર પડશે એટલે બદનક્ષી પર કરશું. આપના પુત્ર પર પણ આરોપ લગાવાયો છે જશાભાઈ? હા ભાઈ, હા બિલકુલ બિલકુલ, એ બિલકુલ સત્યથી વેગળી વાત છે. બિલકુલ, ધન્યવાદ બારડ સાહેબ અમારી સાથે વાત કરવા બદલ. માજી મંત્રી જશા બારડ, જેમણે પોતાની પ્રતિક્રિયામાં સ્પષ્ટ કહી દીધું છે કે આ પાયાવિહોણા આરોપ છે, હજુ માત્ર અરજી થઈ છે, પરંતુ જો જરૂર પડશે તો બદનક્ષીનો દાવો પણ કરવામાં આવશે સામે. એટલે કે ડોલર કોટેચા, જેમણે અરજી કરી છે, જે જિલ્લા સહકારી બેંકના એમડી છે, જશા બારડનું કહેવું છે કે આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે સહકારી ક્ષેત્રની, અને તેમાં લાભ ખાંટવા માટે આ પ્રકારનું કાવતરું કરવામાં આવી રહ્યું છે.